સ્વાગત છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલ મુજપુર ગામમાં ધોબી ઘાટની દિવાલ ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ હતી। ધોબી ઘાટની દિવાલ ધરાશાયી થતા કપડાં ધોતી 6 જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હોવાની જે માહિતી છે અત્યારે સપાટી પર આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના મુજપુર ગામના પટેલ વગા વિસ્તારમાં સવારના સમયે ધોબી ઘાટ પાસે મહિલાઓ કપડાં ધોઈ રહી હતી। તે સમય દરમિયાન ગોઝારી ઘટના બની, જેમાં ધોબી ઘાટની દિવાલ અચાનક ધરાશાયી થતા ધોબી ઘાટ પાસે કપડાં ધોતી 6 જેટલી મહિલાઓને ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે મુજપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે 6 જેટલી મહિલાઓને પાદરાના ડભાસા નજીકની ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। 6 પૈકી 3 મહિલાઓને સારવાર બાદ રજા આપવામાં આવી અને અન્ય 3 જેટલી મહિલાઓને વધુ ઈજાઓ થઈ હોવાથી સારવાર આપવામાં આવી, જે પૈકી એક મહિલાના પગના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી। ગંભીર ઈજા પામેલી મહિલાની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। 3 પૈકી નીરુબેન કિરણસિંહ પરમારને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓને સારવાર આપવામાં આવી છે। આ સિવાય કોકિલાબેન પરમાર તથા નિશાબેન રાઠોડને પણ ઈજાઓ થતાં હાલમાં સારવાર ચાલી રહી છે। દુર્ઘટનાની જાણ થતાં ગામના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ગ્રામ પંચાયતના તલાટી પણ ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। મુકામે એક દુઃખદ ઘટના બની છે, તેના સંદર્ભમાં મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુજપુર પટેલોગાં વિસ્તારમાં જે ધોબી ઘાટ હતો તે સવારના સમયમાં અંદાજિત 9 વાગ્યાના સમયે ધોબી ઘાટના જે પાણીનો ફ્લો હતો એ તૂટી જવાથી ત્યાંના સ્થાનિક લોકોને, મહિલાઓને ભારે નુકસાન થયું હતું। તે સંદર્ભે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુર અને ક્રોસરોડ ખાતે એમને સારવાર અર્થે લાવ્યા હતા। તેમાં એક મહિલાને વધારે નુકસાન છે અને બીજા જે 5 મહિલા છે એમને થોડીક પ્રાથમિક સારવાર હેઠળ આપવામાં આવી રહી છે અને પરિવારજનો જોડે ચર્ચા કરીને આગળની જે પણ કાર્યવાહી કરવાની છે આગેવાનો સાથે મળીને આગળની કાર્યવાહી ચાલુ રાખીશું। કેવી રીતે ઘટના બની અને કેટલા લોકો ઈજા છે અને કેટલા લોકોને? આ ઘટના સવારે 9 વાગે બની હતી અને પાણીનો ફ્લો વધવાથી જે દિવાલ હતી એ ધરાશાયી થઈ હતી અને દિવાલ ધરાશાયી થવાથી જે ત્યાં ધોબી ઘાટ ઉપર જે મહિલાઓ કપડાં ધોતા હતા તેમને દિવાલના જે પડી જવાથી એમને વાગ્યું હતું। એમને ટોટલ કેટલા લોકો છે સારવારને, કેટલા લોકોને રજા આપવામાં આવી? ટોટલ 6 લોકો હતા, એમાં એકને ગંભીર ઈજા છે અને 5 લોકોને પ્રાથમિક સારવાર કરી એમને ઘરે પરત મોકલેલ છે। હાલમાં કેટલા લોકો છે સારવાર? હાલમાં સારવાર અર્થે ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે 3 મહિલાઓને એડમિટ કર્યા છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।